નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામનો જેલ જાયા પહેલાંનો આ પહેલો સંદેશ ખેડૂતોને આપવામાં આવે છે। મિત્રો, અટકાયત થયા પહેલાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ ખેડૂતોને સંદેશ આપ્યો છે કે અમે જેલમાં જઈએ ત્યારબાદ પણ ખેડૂતો આંદોલનને ચાલુ રાખે। મિત્રો, પ્રવીણભાઈ રામે અને રાજુભાઈ કરપડાએ જે ખેડૂતોને સંદેશ આપ્યો છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન ચાલુ રાખજો, અમારી જેલની લડાઈ અમે લડશું અને જેલની બહાર નીકળ્યા પછી પણ કડદો જે ખેડૂતો સાથે થઈ રહ્યો છે તેના માટે પણ અમે લડાઈ લડવા તૈયાર છીએ। જેલમાં જવાનો અમને કોઈ અફસોસ નથી, અમે ખેડૂતો માટે ગોલી ખાવા પણ તૈયાર છે। તેવા શબ્દો સાથે રાજુભાઈ કરપડાએ અને પ્રવીણ રામે શું કહ્યું છે ચાલો સાંભળીએ આ વિડીયોમાં। મિત્રો, તમે ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે આ બંને નેતા માટે તમે શું વિચારી રહ્યા છો, તમારો સાથ આ બંને નેતા માટે છે કે નહીં। આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરવા નમ્ર વિનંતી। સાંભળીએ બંને નેતાએ શું કહ્યું છે। જય કિસાન દોસ્તો, હું આપનો ભાઈ રાજુ કરપડા। કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે। બોટાદની અંદર કડદા પ્રથા બંધ કરાવવા માટે સ્વયંભૂ જ્યારે ખેડૂતો બહાર નીકળ્યા, ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એના અવાજની ક્રાંતિની શરૂઆત બોટાદમાંથી જ્યારે થઈ ત્યારે ખરેખર કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ। ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જુઠ્ઠા કેસમાં ફસાવાનું ષડયંત્ર થયું। આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત બોટાદથી થઈ છે। એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે। આ ક્રાંતિને અમે લોકો બંને ભાઈઓ જેલમાં ગયા પછી પણ તમે દરેક ગામ સુધી, દરેક ઘર સુધી પહોંચાડજો દોસ્તો। જેલમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી, પણ ખુશી એ વાતની છે કે મારા ખેડૂતો માટે લડાઈ લડતા લડતા આજે હું અને ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં જઈ રહ્યા છીએ। આવનાર સમય એટલે ટૂંક સમયમાં દીપાવલી આવી રહી છે। મારા પરિવારને, મારા ખેડૂત પરિવારને એડવાન્સમાં દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। જેલમાંથી બહાર આવ્યા પછી પણ કડદા પ્રથા બંધ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું। આપણા બધાની સહિયારી લડાઈને દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજે અમે બંને ભાઈ તમારા માથા પર મૂકી અને જેલમાં જઈ રહ્યા છીએ। આપનો નાનો ભાઈ રાજુ કરપડા। આપ સૌને મારા જય કિસાન, રામ રામ। નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન। વર્ષોથી ગુજરાતમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। ત્યારે બોટાદ ખાતે માનની રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ, એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા। ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈઆરો થઈ, મારી ઉપર, રાજુભાઈ કરપડા ઉપર 307 જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનશન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ। પણ અમને ખબર છે કે ત્યાં અમને અનશન કરવા નહીં દે, અમારી પોલીસ ધરપકડ કરશે, અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે। ભલે અમને જેલમાં લઈ જાય, અમને કોઈ વાંધો નથી, કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે, ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ કરપડા અને અમે બંને તૈયાર છે, કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી। પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ, આ ક્રાંતિ જે બોટાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની, એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેવી જોઈએ, અટકવી ન જોઈએ। તમે અવાજ ઉઠાવો, તમને અન્યાય થાય છે એને ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવો, એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું। અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી, પણ અમારા દિલમાં, જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું। ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું। આભાર। જય જવાન, જય કિસાન। પ્રવીણ રામ, પ્રદેશ સેન્ટ્રલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। મિત્રો, આ વિડીયો જોઈને તમને શું લાગ્યું છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો। આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે જે લડે છે તેના દરેક વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે। તો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ। મિત્રો, આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરો, ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડો અને આ લડાઈમાં પણ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને સાથ સહકાર આપો તેવી આપને નમ્ર વિનંતી છે। પણ મિત્રો, ગાંધી ચિંધ્યા માર્ગે
કોઈ પણ કામ આપણે કરીએ તે ખરેખર વ્યાજબી ગણાય છે. મિત્રો, દરેક લડાઈ લડવાનો આપણે અધિકાર છે, આંદોલનનો પણ અધિકાર છે, પણ મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ જાતની કોઈ પણને નુકસાન ન થાય, કોઈ પણ ભડકાઉ ભાષણ ના કરીએ. તેને લઈને તમારું શું માનવું છે તે આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.